સૂચના અને માર્ગદર્શન હેઠળ જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અમે એક આ ડ્રાઈવનું આયોજન કર્યું છે, જેમાં હેલ્મેટ ન પહેરનાર વ્યક્તિઓને અમે ફૂલ આપી અને જે અમારી પાસે જે ડેટા છે એ ડેટાના આધારે એની ગંભીરતા શું છે એ સમજાવી રહ્યા છીએ. અને ત્યાર પછી નેક્સ્ટ સ્ટેજમાં આવતા 45 દિવસ માટે એક ડ્રાઈવનું આયોજન કર્યું છે. એની અંદર એન્ફોર્સમેન્ટ પણ કરવામાં આવશે, જેથી એ એન્ફોર્સમેન્ટ કરતાં પહેલાં અમે લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે તમે હેલ્મેટનો ઉપયોગ ચાલુ કરી દો અને તમારા પોતાના સુરક્ષા માટે આ ખૂબ જરૂરી છે. સાહેબ, આજે ડ્રાઈવ ચાલી રહી છે, કેટલા વિસ્તારમાં ચાલશે અને નવા વર્ષથી નિયમની કડકપણે અમલવારી થવાની છે તેવું ગૃહ રાજ્ય મંત્રી પણ કહી ચૂક્યા છે. સુરત પોલીસનો શું એક્શન પ્લાન? સુરત પોલીસનો એક્શન પ્લાનમાં 25 દિવસનો એક્શન પ્લાન બનાવવામાં આવેલો છે. એમાં અમારા પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ દરેક સ્કૂલોની અંદર, કોલેજોની અંદર અને ઔદ્યોગિક જે એકમો આવેલા છે ત્યાં પણ અમારા કેમ્પેનિંગના અધિકારીઓ પહોંચવાના છે અને લોકોને હેલ્મેટ પહેરવા માટે, ખાસ તો રોંગ સાઈડમાં નહીં જવા માટે સમજાવવામાં આવશે. અને રોંગ સાઈડને તો ખૂબ ગંભીર બાબત તરીકે લેવાની છે, એટલા માટે કે રોંગ સાઈડથી બીજાના જીવને મોટું જોખમ થતું હોય છે, તો એમાં અમે એફઆઈઆર પણ કરી શકીએ એટલા કડક પગલાં લેવાના છે.